માત્ર 11 પાસ એક યુવાન અને 65 કરોડનું સાયબર ફ્રોડ। હા મિત્રો, થોડા દિવસો પહેલાં આપણે સાયબર ઠગાઈથી કેવી રીતે બચવું એના માટે એક વિડીયો બનાવેલો હતો, પણ હવે સુરતમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે જેને ચોંકાવ્યા છે। સુરત સાયબર ક્રાઇમ સેલ ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી 18 વર્ષના રોહિત સાક્યા નામના એક યુવકની ધરપકડ કરી હતી। સૌથી આશ્ચર્યની વાત શું છે, આ યુવક પાસે કોઈ મોટી ડિગ્રી નહોતી, માત્ર યુટ્યુબ અને એઆઈની મદદથી તેણે 121થી વધુ નકલી બેન્કિંગ અને ગવર્મેન્ટ એટલે કે ફેક એપીકે તૈયાર કરી હતી। તે આ ફેક એપીકેને ટેલિગ્રામ પર સાયબર ઠગોને મહિને 15,000ના સબસ્ક્રિપ્શન પર ભાડે આપતો હતો। આ ફેક એપ્સ દ્વારા લોકોના ઓટીપી, પાસવર્ડ અને બેન્કિંગની માહિતી ચોરી કરવામાં આવતી હતી। આ જ રીતે સુરતમાં પણ એક વેપારીએ ફેક પીએનબી એપ ડાઉનલોડ કરી હતી અને થોડા જ સમયમાં તેના ખાતામાંથી 5 લાખ રૂપિયા ગુમ થઈ ગયા હતા। આ ઘટનાની તપાસ કરતા સુરત સાયબર ક્રાઇમ સેલ આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો હતો। મિત્રો, આ ઘટનામાંથી આપણે એક વાત ખાસ શીખવી જોઈએ, કોઈ પણ અજાણી લિંક પરથી એ બેન્કિંગ એપ કે ક્યારેય કોઈ પણ એપ ડાઉનલોડ કરવી ન જોઈએ। ટેલિગ્રામ, વોટ્સઅપ કે કોઈ પણ અજાણી વેબસાઇટ પરથી મળતી એપી કે ફાઇલ પર ટ્રસ્ટ ન કરશો। બેન્કિંગ એપ હોય તો હંમેશા તેને ઓફિશિયલી એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી। અને યાદ રાખજો, એક નાની ભૂલ તમારા આખા જીવનની કમાણી ખતમ કરી શકે છે। સાવધાન રહો, સુરક્ષિત રહો। જય હિન્દ, જય ભારત।